જય ગિરનારી મિત્રો, હાલ આપણે ગિરનારની સિદ્ધ ભૂમિમાં એક ભગત કોટીના મહાત્મા સાથે આપણે બેઠા છીએ. હાલ આપણે કહું તો બામણ ગામ એમાં મહાકાલી માતાજીના આશ્રમે શ્રી મુકેશ ભગત સાથે બેઠા છીએ, જેને ગિરનારનો એટલો અનુભવ છે. કહું ને તો 300થી વધુ વખત ગિરનારની પરિક્રમા કરી છે. ઘણી પરિક્રમા તો એને ઊંધી પણ કરી છે. એને એ પરિક્રમા કરવાનો એક ઉદ્દેશ્ય એવો કે જે આપણે બાપુ પાસેથી જ સાંભળશું. એની સિવાય કેટલા વર્ષ બાપુ પરિક્રમા કરી? અરે સોરી, ઉપર પૂનમ ભરવા ગયા? 25-30 વર્ષ પૂનમ ભરી. 25 થી 30 વર્ષ સુધી કન્ટિન્યુ ખાલી પૂનમ ભરવી એટલે દત્ત મહારાજે દર્શન કરીને કે માતા અંબાજીના દર્શન કરીને નહીં, પણ છેલ્લી ટૂંક મહાકાલી ખપ્પર લગીને જવાનું દર વખતે. એવી બાપુની કહેવાય ને કે એક ભ્રમણ, એવી એક યાત્રા, એવી કહેવાય ને ભ્રમણ ભગાડે ભ્રમ. બાપુનો જે ભ્રમ હતો એ બાપુ દૂર કરવા માટે આટલી બધી પરિક્રમા, આટલી બધી યાત્રાઓ કરી છે. એમાંથી જે બાપુના અનુભવ છે ગિરનારના, એવા બધા અદ્ભુત છે જે આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ. બાપુ જય ગિરનારી. જય ગિરનારી, જય શ્રી રામ. જય શ્રી રામ. બાપુ પહેલો પ્રશ્ન એ પૂછું કે તમે આટલી બધી પરિક્રમા કોના કહેવાથી અને શા માટે કરી? મેં પહેલાં તો મારું નામ મુકેશ ભગત, મારા ગુરુ હનુમાનદાસ બાપુ. હું જુનાગઢનો રહેવાસી હતો. હું બામણ ગામમાં અત્યારે મધુપુરી બાપુનો આશ્રમ છે, મહાકાળી આશ્રમ કહેવાય. એના સાનિધ્યમાં અત્યારે સેવા પૂજા કરવા. હું ટૂંકા ગાળામાં જ આવ્યો છું હમણાં. અને પેલા મારા સંકટ મોચન મંદિરમાં હતો, જુનાગઢ સંકટ મોચન હનુમાન મંદિર છે ત્યાં. અને ગુજબનમાંથી બધી પ્રાપ્તિ થઈ. બોરદેવી રોડ ઉપર ગુજબનની જગ્યા આવે છે, ખોડિયાર ઢોરીથી નીચે જવા માટે. ત્યાં હનુમાનદાસ બાપુનો આશ્રમ છે, તમારા ગુરુજીનો. હા, 24 કલાક અન્નક્ષેત્ર પણ ચાલુ છે. ગમે ત્યારે જાઓ, કોઈ ભીખો આવે નહીં. એ મારા ગુરુનો એક જ ઉદ્દેશ છે, પશુ પક્ષી ઝાડ કોઈ બી પ્રાણી માત્ર ને સંભાળવું, ખવડાવવું. ભૂખો જાવો ન જોઈએ, ઝાડવા નહીં, પાણી પાતું રહેવાનું. હા, અમે અહીંયા ધીરે ધીરે દૂર દૂરની જગ્યા અમે સેવા ચાલુ કરી. ગુરુ પાસેથી બધું શીખવા મળ્યું કે ભાઈ મંદિરની હાવેડી મારવી, સાફ સફાઈ કરવી, ઝાડવાને પાણી નાખવું, પશુ પક્ષીને ચણ નાખવું, આ બધી ગુરુ પાસેથી શીખવા મળ્યું. સેવાનું કામ. હા, સેવાનું કામ. અને ભક્તિ કરવી, ભજન કરવું, એ બધું છે એમ. એની પાસે જ્ઞાન મળ્યું. મેં કીધું, મેં બાપુને પૂછ્યું, મેં કીધું બાપુ હનુમાનજી ક્યાં છે? કે હનુમાનજી કે જંગલમાં આટા મારે કે કામ હોય ઘરે કામ જાય કે પરિક્રમ ફરો. મને તો ગંડાલાલ ભગત હતા, અમે પરિક્રમ ચાલુ કરી. દર 11 પેલા ફરતા હતા ને બધા, ત્યારે અમે પરિક્રમ કરી ગિરનારની ફરતી. ઘણો સમય ફર્યો હતો, પરિક્રમ ચાલુ કરી. પછી મેં પાછો બાપુને પ્રશ્ન કર્યો, બાપુ કોઈ હનુમાનજી તો ન મળ્યા? તો કે બહુ ઉલટી કરો છો. ઉલટી પણ કરી, ઊંધી પરિક્રમા કરી. પછી એકલા ફેર્યા જ રહ્યા. અમુક વિભૂતિ દર્શન થતા, પણ આપણે તો વર્ષી ન શકતા એને કે ભાઈ ભગવાન છે એમ. અમુક ચમત્કાર એવા મને જોવા મળ્યા. રસ્તામાં જનાવર એવા મળતા, વરસાદ એવો હતો, બધી વસ્તુમાં બધી ઋતુમાં મેં પરિક્રમ કરી. અનુભવ ઘણા ત્યાં ભગવાનને વર્તી નહીં ગયા, પણ મળે એ પાકી વાત. મળે છે, પણ તમારામાં ઓળખવાની તેવડ હોય તો ઓળખી હગાય તો. અને મને ઘણા દર્શન થયા ગિરનારની ભૂમિમાં, અઢળક દર્શન થયા. પછી મેં પૂનમ ભરી. બાપુ કે પૂનમ ભરો. પછી પૂનમ ભરી છે. હું દત્તાત્રેય લગીને જાતો પછી એમથી કે મહાકાળીનો ખપ્પરની વાત કરી, તો હું મહાકાળીના ખપ્પરે જતો. પછી ખપ્પર પર શિલા ઉપર જતો. શિલા ઉપર અમુક સાધુના એક એવો પથ્થર છે મોટો, એક સાધુએ તપ કરેલો હતો. તપમાં એ પથ્થરની અંદર ખાડો પડી ગયો. એક પલોઠી વાળીને બેઠેલા એ સાધુ મહાત્માઓ હતા, ઘણા વર્ષોથી તપ કર્યું છે. અહીંયા હજી પણ હાલમી તકે તમે જાઓ ને તો તમને એક ખાડો જોવા મળશે. આસન ઉપર બેઠેલું. મહાકાલી ખપ્પરની પેલા આવી જાય કે ઉપર? ઓકે, ખપ્પરની ઉપર. ઉપરની ઉપર આવશે. અહીંયા બાપુ ચરણ પાદુકા હોતી છે.
તરણ પાદુકા નીચે છે. આ તમે જે વાત કરો એ બે શિલા છે એની ઉપરની વાત કરો છો ને? હા હાવ ઉપર આવે. હમ. એ તમે ઓલા ચરણ પાદુકા પેલા પથ્થરમાં છે. એની બાજુમાં ખપ્પર છે માતાજીનું. બાજુમાં ગુફા નીચે છે. ઉપર જાઓ એટલે તમે ચરણ પાદુકા જોયા હતા. હા, ચરણ પાદુકા ને બાજુમાં ખપ્પર છે માતાજીનો ખાલી ભાગ દેખાય. અહીંયા પાણી ભરાય ચોમાસામાં. એક એની ઉપર છે ને એક શિલા મોટી એક જ શિલા છે અહીંયા. એની કામ કરો તો પોળના ડગી જાવ તો જાવ હેઠે. ત્યાં એ શિલા ઉપર એક મહાત્મા છાપ છે. એના બાપુ તમે દર્શન કર્યા? મહાત્માને તો દર્શન નથી કર્યા પણ એ શિલા અનુભૂતિ કરી છે. ત્યાં બેહીને એટલે તમને શરીરની અંદર કાયદેસર બધી ઉર્જા ખેંચાય, ખેંચવા મળે. શરીરની રૂવાડી ઊભી થઈ જાય. તમારા અંદરના લોહી છે એ આમ ઠેકડા મારવા મળે. તમને અનુભૂતિ થાય કે અહીંયા કોઈક ભજન કરી ગયું છે. ભજન કરી એટલી જલજલા જગ્યા હોય, જે તેજવાળી જગ્યા છે. બાબુ આટલી પરિક્રમા કરી તમે, તો પરિક્રમામાં એવો કઈ એવો અનુભવ તમે અમને કહો કે જે આમ સામાન્ય વ્યક્તિ પરિક્રમા કરતા હોય તો એ શું છે કે ખાલી ગિરનારની પરિક્રમા કરવા માટે જાય છે, અને અમારે તો કેવું છે કે વર્ષમાં એકવાર પરિક્રમા થાય, 5 દિવસ ખુલ્લી હોય. પણ તમે એ જે સમયે ગયા હતા ત્યારે 11 દિવસે લોકોને જવા દેતા હતા. દર 11 દિવસે એ સમયે તમે પરિક્રમા કરતા ત્યારે લોકો ઓછા હોય, જંગલે શાંત હોય. એ જંગલમાં એકલા તમે પરિક્રમા કરતા એટલે તમે પ્રકૃતિમય થઈ ગયા હોય. હવે એ પ્રકૃતિમાં જે પણ કાંઈ ફેરફાર થતો હોય, નવો અનુભવ થતા હોય, તમે બધા જોઈ શકો. કેમ કે અત્યારે તો ટેકનોલોજી આવી ગઈ, મોબાઈલ હાથમાં હોય, ખબર જ નથી દુનિયા શું થાય છે. ત્યારે તો તમે પ્રકૃતિ બે જ હોય. તો એ સમય વચ્ચે જે પરિક્રમા કરી એમાં કાંઈ એવા અદ્ભુત અનુભવ થયા હોય એ અમને જણાવો. એ ગિરનારના પરિક્રમા પેલા તો કે પરિક્રમ ધાર્મિક સ્થળ છે. હા, બરાબર. તમારે જપ તપ કર્યું હોય ને તમારે ગિરનારની પરિક્રમા ફરવી પડે. એ પછી બધી સિદ્ધ થાય. સાચી વાત છે. એ છે પછી ઉપર દત્તાત્રેય લગી ઠેઠ જવું પડે. ગમે એવું ભજન કરો ને દત્તાત્રેય લગી તો જવાનું ફરે. પછી ગિરનારની અંદર અમુક એવા અનુભવ થયા છે કે મારવેલો છે, ત્યાં માતાજી હાજર છે. માળવેલાની અંદર? હા, મહાકાલી. કે અહીંયા અમને માતાજીના એમ અનુભૂતિ થાય. ઝાંઝરીઓ વાગતી હોય, આટા ફેરા લાગતા હોય, નવરાત્રીના સમયમાં ગરબા રમતા હોય, એવો પણ અવાજ આવે. અનુભૂતિ થાય. તમે એકલા હોય તો શાંત હોય તો ભજનિક હોય, ભજની હોય ને ભક્ત હોય ને તો જ. બાકી તમે ખાલી એમને સિંગ સપાટા કરવા ગયા હોય, મોજ શોખ કરવા ગયા તો તમને કાંઈ ન મળે. કાંઈ ન મળે. અહીંયા પાંદડી તમને જવાબ ન દે. બાકી ગિરનારની અંદર પાંદડી તમને એમ કહો ને કે આમાં આમ, તો એ પાંદડી જવાબ દે. તો ભક્ત બનવું પડે એની માટે. સાચી વાત. બાપુ તમે પરિક્રમા શું કામ કરતા હતા? પરિક્રમા હું તો ભગવાનને પામવા હાટો કરતો હતો. હનુમાનજીના દર્શન? હનુમાનજીના દર્શન માટે કે કંઈક દર્શન થાય એમ. તો તમને એવા કઈ અનુભવ દર્શન થયા ક્યારે, અને થયા તો ક્યાં થયા? મને થયા તો એક તો પેલી ગિરનારની પાછળ એક થયા હતા. ત્યારે મારવેલા પછીની જે ઢોરી આવે છે, નળ પાણીની ઘોડી. પાણીની ઘોડી કહેવાય. એ ઘોડી ઉતરતા જ પેલા તો એક ઝાડનો અનુભવ થયો હતો. એક ઝાડ બહુ મોટું હતું. એ ઝાડ નીચે અડી જાય અને પાછું ઊભું થઈ જાય. કેટલું લાંબુ હોય છે ઝાડ? લાંબુ તો ઘણું બધું હતું. ઓછામાં ઓછું 10, 15, 20, 50 ફૂટ તો માપની કઈ ખબર નથી. પણ એ ઝાડવું તમે આમ જોતા હોય એ રીતે અડી જાય કાયદેસર, આમ નમે પાછું ઊભું થઈ જાય. પાછું નમી જાય, આમ આખું અડી આમ નમે ને પાછું ઊભું થઈ જાય. રસ્તાની વચ્ચે જ પાછું? રસ્તાની વચ્ચે રહે જ. અને એ તમે જાઓ ત્યારે જ એ થાય? હા, એ અમુક સમયમાં જ થાય છે. કાયમી માટે નથી થતું, પણ અમુક સમય હોય ને એ પ્રમાણે ત્યારે પહોંચ્યા હોય ત્યારે દર્શન થાય. હા, એ ભાગ્યમાં હોય તો જ થાય. ત્યારે તમારો અનુભવ કેવો હોય? મનોસ્થિતિ કેવી હોય? પરિસ્થિતિ એટલે બીક લાગતી હોય. નવું હોય એટલે તમે જાઓ ને તમે ગમે વસ્તુમાં જગ્યામાં જાઓ, તમને બીક તો લાગે ને લાગે. તો કોઈ એમ રાવણ કાંઈ એમ કહે કે મન નો કાંઈ થાય, પણ સામે વસ્તુ આવે ને તમે ફાટે જ. સાચી વાત છે. મારે તો ઘણા અનુભવ થયા. મને તો બીક લાગતી હોત. પછી હનુમાન ધીરે ધીરે મેં પછી આ બધી જેમ આગળ જાતો ગયો ને એમ પછી બીકે ઉઠતી ગઈ. પછી તો અમુક એવા ભગવાન એવા રૂપમાં આવતા ને આપણને, અમને માનું કે આ તમને ભૂખ લાગી છે, પાણીની રસ લાગી છે. એમને એ કે હનુમાનજી તમને ગોતવામાં તો પાણીની રસે લાગી ને ભૂખે લાગી છે. તમને એ જ ક્ષણમાં તમને છે ને એ હનુમાનજી આવીને લે કે કોઈ બી રૂપમાં આવે. તમને એવું નથી કે હનુમાનજી ઓરિજિનલ રૂપમાં આવે. ઓરિજિનલ રૂપમાં તો આવે તો તમે તો અહીંયા પાટલુમાં રૂપ થાય, હુમલો આવી જાય. સાચી વાત છે.
ઓરિજિનલ રૂપમાં તો ભગવતને ન દે. તમારી કેપેસિટી નથી કે હનુમાનજીનું એવું સ્વરૂપ દેખો. એટલે તમારી કેપેસિટી પ્રમાણે એ સ્વરૂપ લઈને જ આવે. હા, અમે જોઈ શકું ને એ સ્વરૂપ જ લઈને આવે. હમ. એ જ તમને પાણી પીવડાવે, એ જ તમને જમાડે. હા, હા, નકર જંગલમાં તમને કોણ ખવડાવે? ન મળે કોઈ. એમને પછી આ ઢોરી કહે, એ ઢોરી પછી તો તમે અઘરો રસ્તો આવે બધે. અને એ ઢોરી અત્યારે તો પગથિયા બનાવી નાખ્યા એટલે બાપુ સરળ છે. બાકી તમે જે પરિક્રમા જ્યારે કરતા ત્યારે આવી પગથિયાની ક્યાંય વ્યવસ્થા નહોતી, પાણીની વ્યવસ્થા નહોતી, ખાવાની વ્યવસ્થા નહોતી. એમાં જવાનું, ભૂખ લાગે તો પાણી તોડવા હોય ને ખાવાના મળે તો એ ખબર પડે એ પાંદડા. બાકી તો અહીંયા તો એવી બધી જડીબુટીઓ હોય બાપુ કે ઘણી વાર ખાતા હોય કાંઈક ને થઈ જાય કાંઈક એની જેવું છે. એટલે ખબર વગર તો ખાઈ ન હગાય. એ એમાં કઈ ભૂખ લાગતી તો અમે પાન ખાઈ લેતા. નદીના ઝરણા ચાલુ હોય તો અહીંયા પાણી પી લેતા. ભૂખ લાગે તો ખાવાનું હું તો તમે કે શું કરો, કઈ દિશા લ્યો? કાંઈ ન મળે અહીંયા. ત્યારે તો તમને ભગવાન યાદ આવી જાય. આવે 100%. ભૂખ લાગી. હવે ભૂખ લાગી. મારો પોતાનો જ અનુભવ, મને પોતાને જ ભૂખ લાગતી હતી ને મને પહોંચતું હતું વસ્તુ. વાહ ભાઈ વાહ. ફળ ફૂડ આવતા, વાહ. કેળા આવતા અને સફરજન આવતા અને ચીકુ આવતા. વાહ. એ જંગલમાં જંગલની અંદર મળી જતું. ને 11 રહેતો નહીં, પછી 11 રહેવાનું થયું. ધરર મારી 11 રેવાઈ જતી પરિક્રમા કરતા કરતા. એ સવારે ચાલુ કર્યું, સાંજે જ બહાર નીકળો તમે? સાંજે જ બહાર નીકળવા. સાંજે 6 વાગ્યા પછી અમે 6 વાગ્યા લગીનમાં નીકળી જતા. હા, સવારે 6 વાગે ચાલુ કર્યું એટલે સાંજે 6 વાગે નીકળી. એની સિવાય બાપુ ગિરનારમાં કઈ કઈ જગ્યાએ તમને એવા અનુભવ થયા છે? કઈ લઈ ગઈ કે? એક તો મહાકાળીનો વડલો મટી ગયો. હા, ત્યાં બાબન મટી ગયા. પછી ત્યો મારવેલામાં નતો. પછી 3 માળિયાથી નીચે ઉતરતા થયા. પછી એક વધારે પડતો દૂધની જગ્યામાં છે ને મને વધારે અનુભવ. કેમ કે તમારું અહીંયા ગુરુ સ્થાન કહેવાય એટલે અહીંયા તમે વધારે સમય રહ્યા. વિભૂતિ દર્શન બધા અહીંયા થતા. સંતોના દર્શન. સંતોના દર્શન. સંતો એવા પાછા તમે આમ બહુ ઊંચી ડોકી કરીને જવું પડે તમારે. તમે એના પગ પાસે જ, તમારી હાઈટ હોય ને તોય તમે એના પગ પાસે જ પહોંચો. ઓહો. એવી બધી સાધુની હાઈટ એવી હતી. એવા સાધુ હાલની તકે જંગલમાં તો છે જ. શિવરાત્રી દિવસે નીકળે છે, પાછા યાન વયા જાય છે. એ તમને જોવાય નથી મળતા અત્યારે. વાહ. ભાગ્ય જ જોવા મળે. સાધુના આપણે દર્શન કર્યા. કેટલા વર્ષોથી બાપુ ગિરનારમાં ભ્રમણ કરતા હશો તમે? તો ઘણા વર્ષો થઈ ગયું. અંદાજે 30 વર્ષ તો થઈ, 30-35 વર્ષ તો ઘણા. અને એ સેવાના ભાવથી, દર્શનના ભાવથી, બીજું કાંઈ નહીં એમ? કાંઈ નહીં, ખાલી સેવાના ભાવથી ને જાતો કે મંદિરની જગ્યાઓની હાવેડી મારી સાફ સફાઈ રાખવી, પાણી પીવડાવવું, બસ. એક ભક્તિ માર્ગ કહેવાય ને બાપુ. ભક્તિ માર્ગમાં પછી હું મને હનુમાનજીની હનુમાનદાસ બાપુએ શીખવાડી ભજન કરતા. મને ગુરુ મંત્ર આપ્યો હતો. ગુરુ મંત્ર આપ્યા પછી મને બધી ચાલુ થયું. ત્યાં લગીન નહોતું થયું ને બાપુ? ત્યાં લગીન બ્રહ્મા ચાલતા હતા ને? બ્રહ્મા ચાલતો હતો. ગાંડા જેમ ગુઈમાં જ રાખતો હતો. જ્યાં લગી ગુરુનો મંત્ર ન મળે ને ત્યાં લગી તમે ગુઈમાં જ રાખો. સાચી વાત છે. તમે ગમે એટલા ઘૂમરા મારો તમને કઈ પ્રાપ્તિ. વાહ બાપુ વાહ. એટલે ગુરુ વગર બધું નકામ. મને ગુરુ ઉમેર્યા પછી મને બધી પ્રાપ્ત થવા મને ધીરે ધીરે. હનુમાનદાસ બાપુ મારા ગુરુ હતા. એમના વિશે બાપુ કંઈક જણાવો કે તમારા ગુરુ છે તે કેવી સમર્થ મૂર્તિ હતી એમ? એ સમર્થ મૂર્તિ એટલે એમ કે ને કે આમ થાય એટલે એમ થઈ જ જાય. એમ કે ને તારું સારું થઈ જાય એટલે એનું સારું થઈ જ ગયું હોય. વાહ ભાઈ વાહ. અને એને વડલા ઉપર તપ કર્યું 12 વર્ષ એક ધારો. વડલાની ઉપર બેસીને? વડલા ઉપર બેસીને તપ કર્યું. એ જંગલમાં? એ જંગલની અંદર ખાધા પીધા વગર. કઈ મળે ન મળે કાંઈ નહીં. અને કદાચ કોઈક આવ્યું હોય તો હું 4 વાળા હોય તો ભાત રહેતા. ભાત એ ભાત એને થોડા ઘણા એટલા રાખ્યા હોય ને એ બાપુ આટો અલગ જ રાખ્યા હોય. એ બાપુ છે ને એને ખવડાવી દેતા. ઓહો. અને વધારે પડતા તુલસીના પાનની પ્રસાદી દેતા. વાહ. ત્યાં કઈ હતું નહીં વડલા સિવાય. વડલા હનુમાનજી ને બાપુ પોતે. વાહ. પછી અહીંયા ગુપ્તમાં 3 સાધુ બીજા છે. દૂધવનની જગ્યામાં 3 ગુપ્ત સાધુઓ છે હજી છે. ભજન કરે હાલની તકે. હા, જપત કરતા. અને હનુમાનદાસ બાપુને મળવા આવતા ગુપ્ત રીતે. હનુમાનદાસ બાપુ મેં એક અનુભવ કર્યો હતો રાતના સમયમાં. 2:30-3 વાગ્યાનો ગાળો હતો. રાતના સમયમાં હું રોકાણો હતો. તો કે મેં રોકાઈશ તો હર વખતે રોકાય છે, પણ
એક બે અનુભવ એવા કર્યા કે ભાઈ રાતના સમયમાં બાપુ સામે સામે બેઠા ને છે ને ખાટલા ઉપર બીજા 2-4 જણા બેઠા હોય, સામે બાપુ બેઠા હોય ને વાતોચીતો કરતા હોય ગિરનારની ના ને તેને બધી. હું વાતો કરતો હોય આપણને તો મગજમાં ન હોતો, હિન્દીમાં બોલતા બાપુ. મને એક હનુમાનદાસ બાપુ દેખાતા હતા, બીજા 2 સાધુ ખાલી અમુક એમ થાય કે ક્યાંય બેઠું છે પડછાયા જેવું દેખાવે, પણ બીજું કઈ દેખાય નહીં. દેખાય નહીં. આજની તરીકે એ સૂક્ષ્મ શરીર ધારીને અહીંયા ભજન કરે છે. હા, અને મને એ કીધું અહીંયા લગીને બાપુ બાપુ એમ બોલ્યા ને એ ખમરાણું કે ઓ ભગત તો સો ગયે. તો બીજા બાપુ બોલ્યા સોયા નહીં, એવો જાગરા હે. વાહ. એને તમે પાછળથી બેઠા બેઠા જોતા હતા એ હોતે એને ખબર હતી ખરા. હા, પણ મને કઈ દેખાતું નતું. વાહ. એને એ ન સાથે હું બાપુને હનુમાનદાસ બાપુને જોઈ શકતો હતો, બીજા સાધુ નતો જોયો. ત્યારે તમે હનુમાનદાસ બાપુ 2 જ હતા અહીંયા હશે. ત્યારે એ ચોમાસાનો સમય હતો ને, એના માણસો ન હોય, એ સમયમાં મેં એના દર્શન કર્યા. વાહ ભાઈ વાહ. પછી એક માતાજીનો અનુભવ છે અહીંયા મને થયો. એટલે ખોડિયાલ ઢોરી રહી ને, ખોડિયાલ ઢોરી, હા, તે જો માતાજીનું ખાલી નામ લઉં ને તો અંદર નામ રૂવાડા ઉભા થાય છે, રૂવાડી ઊભી થાય. આ મારો પોતાનો અનુભવ છે. વાઇબ્રેશન બાપુ ફીલ થાય છે મને અહીંયા. બરોબર. વિજય માતાજી એ રીતના મળ્યા કે હું બાયણે નીકળો રાતના સમયમાં, આરતીનો સમય હતો, એ નીકળે. મેં કીધું આમ મારું સીમા, મેં કીધું અત્યારે ધીરે ધીરે ક્યાં નીકળે. હું એની પાસે ગયો, એ માજી મેં કીધું આ સીધ જાઓ તમે, એ કે ઢોરી લગીને જાવું. મેં કીધું હાલો હું મૂકી જાઉં. હા ને, એ કે હું વહી જઈશ એમ કરીને ધરાવ હું એની ભેગો ગયો, બત્તી લઈને. મેં કીધું હાલો હું તમને મૂકી જાઉં. હાથ પકડીને એને હું મૂકવા ગયો ખોડિયાલ ઢોરી. પછી માજી કે હવે હું વહી જાય કે તમે બેટા એ કે જા, એ કે તું એ કે તને જનાવર હોય એ કે એકલા જવું પાછું. હા, એ કે હવે તું વહી જાય. મેં કીધું બાપુ તમે કીધું માજી, મેં કીધું જનાવર તો તમને નડે ને, કે અમને નહીં નડે. એ કે ઠીક હાલો કાંઈ વાંધો. હાલો તો હું ધરા એની પાસે વાય ગયો. હાલો મેં કીધું હાલો તમને અહીંયા લગી મૂકી જ જાઉં, પછી 2 જાજો વટા ઉપર. એક ખાલી સેવાનો ભાવ જ નહીં બાપુ, સેવાનો ભાવ જ આવે. એક સેવાના ભાવથી કેવા દર્શન બાપુ. અંદરની અનુભૂતિ જ અલગ થાય. તમે એકચુઅલી કરો તો, હું તો કહું બધાને કરવું જ જોઈએ આપણા હિન્દુ શાસ્ત્રોમાં. ખાલી સેવા, બીજું કાંઈ નહીં. સેવા. સેવાથી તમને હનુમાનજી મળ્યા, સેવાથી ગુરુ મળ્યા, સેવાથી તમે વાત કરો છો. મારે હાવેણી મારો ને મંદિરની, સાધુ પલવી જ જાય તમારી પર. પછી બાપુ માતાજીનું શું થયું એ કયો આગળ? પછી માતાજીનું એને મૂક્યા મેં. પછી હું થોડોક હાલો માતાજી હું જાઉં. પછી મેં ખોડિયારમાં દીવો કર્યો. હાલો હું આવ્યો, દર્શન થઈ ગયા આપણે. આવ્યો તો અંધારામાં મેં કીધું દીવો કલર નો અગરબત્તી દીવો ને અગરબત્તી કરીને પછી હું સીધો નીકળી ગયો. માજી અહીંયા બેઠા હતા. પછી મેં કીધું માજી મેં પૂછ્યું, મેં કીધું માજી હાવ નીચે જવું ને, કે ના ના મારે અહીંયા જ બેસવાનું છે. અહીંયા જ બેસવાનું છે. ત્યારે તમને નહીં સમજાણું? નહીં સમજાણું. પછી હું થયું? પછી હું એને મૂકીને અગરબત્તી દીવો કરીને ત્યારે ઉતરો ને, હું ધીરે ધીરે ઉતરતો હતો. આ બાજુની ઉકાળી આવતી હતી, બીક તો થોડી થોડી લાગતી હતી. પછી ઉતરતો હતો ને, પછી પાછું મેં કીધું હાલ ને પાછું વળીને જોઉં. પાછળ વળીને જોયું બીકની હિસાબે, સમજ્યા? આવાજની ઉકાળી હતી ને, પાછું વળીને જોયું મેં આમ છે કે નહીં. આ તો ડોહીમાં જ ગયા થઈ ગયા. ડોહીમાં જ ગયા થઈ ગયા. જે હાલી હતી હગે કન્ડિશન નહોતા, એ પળભરમાં ગાયબ થઈ ગયા, નજરમાં જ ગાયબ થઈ ગયા. પછી હું બીતો નીચે ઉતર્યો ને, હું દોડતો મને રાતના ઓછું દેખાય, હું દોડતો ભયો ગયો. એટલે તમને ત્યારે બીક નો અનુભવ થયો કે આ કોણ આપણે યાર આવી ગયું, તો કોને આપણે પોગાડ્યા? ખરેખર ખબર નહોતી કે શું છે, પણ અત્યારે તમે જે પ્રાપ્તિ થઈ ગઈ છે તમને, ત્યારે અનુભવ થાય છે કે આપણે ત્યારે દર્શન થયા હતા, આપણે ઓળખી નહોતા થઈ ગયા. એવી રીતે બાપુ 4 વાગ્યાનો તમારો જે અનુભવ છે એ અમને જણાવો. મેં તો સાંભળ્યો અત્યારે ઓફ કેમેરા બાપુ વાત કરતા કરતા ખબર પડી. એક મહાત્માના મેં એવા દર્શન કર્યા હતા. અવળી બધી આવી મોટી મોટી લાલ ટબ્બા જેવી, પહાડી હાઈટ, ફૂલ લંબાઈ વાળા જટાવું. તો આમ તમે હેઠે આમ પથરાઈ ગયેલી આખી. હાલે તો બધી જટાવું ઢળાતી જતી, ક્યાંય ઝાડવામાં હલવાય નહીં, એની મેળે મેળે બધી નીકળવા માંડે. ટૂંકમાં જટાઈ જાગૃત અવસ્થામાંથી એ પહાડી હાઈટ
કિનારી કરતા એવા હતા. હમ હું એ સમયમાં બહાર બાથરૂમ કરવા નીકળ્યો હતો હમ રાતના. બાપુ તો જાગતા રાતમાં 10 બાપુ. તો બા આંખું જોડતો હતો તો નીકળતો ધોરી ચડતો હતો તો આમ પગ જોઈ ગયો ને તો બી ગયો. હમ ઓહો પગ કેવડો હોય છે બાપુ? આ કોસ તો આવડા બધા પગ. ઓહ એની હાઈડ જ એવડી હતી ને પંજા તમે જો તો ધરતી જુદી જાય એવો તો પંજા એનો આવડો બધો લાંબા લાંબા. નવા નવા તો જાડા એટલે હાલતા હતા તો ધરતી ધ્રુતી હાલતી હતી. એવા બધા. આમ કરીને આમ મધર કરીને આમ જોયું ને તો હું પાછો સીધો અંદર જઈ ગયો. બાપુ એમ કહેવાય છે કે અશ્વત્થામા પણ જંગલમાં ફરે છે આજે ગિરનારના જંગલમાં. તો એ અશ્વત્થામાના સ્વરૂપમાં નહીં આવ્યો હોય ને? એ તો આપણને કઈ ખબર હા નથી. તો વાત છે. આ તો હું તમને એમને ખાલી પ્રશ્ન પૂછું છું. મને બાપુએ અવાજ પાડ્યો ને હમ એટલે હું સીધો દોડીને અંદર વહી ગયો. અંદર રહ્યું જવાય. हाँ वो चला जाएगा कि आ जाओ क्या आते रहते हैं क्या सब माया वो बड़ी आती रहती है. વાહ एक ये अनुभव કર્યો મેં यहाँ પછી રાતના હું પેશાબ દબીને એમને ભી ગયો ખૂબ જ ન થયો અંજવાળું થઈને ત્યારે ગયા. ઓહો પછી બાપુ મને સવારે કીધું મેં તો બાપુ ઓલા ये तुमको नहीं बताना है. सब कुछ नहीं बताना होता है. બાપુ ના બધા એક ફેરી મારો અનુભવ ઈ થયો હા ગિરનારની અંદર. દૂધની પાછળનો એક કેળો થાય છે ત્યાંથી આપણે કાશ્મીરી બાપુના રોડ ઉપર જ હોય. હા કાશ્મીરી બાપુ ત્યાં જાવ એક દાતાર ઉપર જ હોય. ત્યાં હું ગયો ને પાછો એ જ સમયમાં પાછો રાતના સમયમાં નીકળ્યો હતો. એ સમયમાં નથી ખબર હું કેટલા વાગે નીકળ્યો હતો. એટલે એ રાતના એ સમયમાં અહીંયા નીકળ્યો ને બાથરૂમ કરવા ત્યાં હું એક મહાત્મા નીકળ્યા હતા આદેશ કેમ કંઈક બોલાય છે એની પાછળ પાછળ આવેલો ગયો ઠેઠ કઈ ખબર કાંઈ નહીં એમને મને કઈ ખબર. આકર્ષિત થઈને તમે હા એમનું કુદરતીની પાછળ પાછળ નીકળ્યું હોય જ ગયો. હું ક્યાં લગીને ઠેઠ પહોંચી ગયો હા ઉપર ઢોરો ચડી ગયો હતો. એ પાછળ લગી ઠેઠ ઢોરા લગીને વહી ગયો હતો. એની હેલા જતા હતા એ હાલતા હતા તો હું તમે એની પાછળ હેલા જતા પાછળ જતો. અને એ તા બાપુની અવાજ પાડ્યો છે. ગુરુજી હા ગુરુજીએ ઓ ભગત મને ભીમ કહેતા. ઓ ભીમ કા બ્રહ્મચારી છે. ઓ બ્રહ્મચારી એક અવાજ પાડ્યો ને પાછા મારી આંખો ખુલી ગઈ ને પછી હું પાછો ત્યાંથી જ વરી ગયો. પછી ઓલા બાપુ તો જે હેલા જતા હતા એ જાય જ. એને તમે હા, નથી મોઢું જોયું નથી કાંઈ કાંઈ નહીં એનું પણ મધરાત્રિએ સમય ખબર નથી કંઈ ખબર નથી. એમને તમે બહાર નીકળ્યા ની જતા હતા ને આદેશ બોલ્યા એટલે તમે વાહે સીધા વયા ગયા હતા. હું કામ ગયા એ ખબર એ નથી. નથી ખબર ચેતના જ નથી કઈ. બોલો હાલે જ નથી હું હતું હું નહીં. આપણે કોકને આ વાત કરીને તો અમને અમારા જેવાને તો ગાંડા સમજે. સાચી વાત છે. ત્યાં તો ગાંડા લોકો નારાયણ સ્વામી એમને કીધું ગાંડાની વણજાર હા એની જેવું છે આ બધું જે સમજે એ સમજી શકે એમ. અમે તો ખરેખર ગાંડા ભગત જ છીએ. હા. આ વસ્તુમાં ખબર ય નથી પડતી. મને હજી કઈ શાસ્ત્ર વાસ્ત્રમાં ખબર નથી હા. પડતી. હું બે ખાલી ભગત કોટી બીજું કાંઈ નહીં. કોટીમાં આરતી પૂજા કરીએ બે ભગવાનને ફૂલ ચડાવું બે અગરબત્તી પણ એ કરું, ભાવથી. ઈ જ કરું. અને વધારે પડતી મને સેવામાં રસ છે ને પશુ પક્ષી હા અને ઝાડવાને પાણી પીવડાવવાનું હા. પશુ પક્ષીની સેવા કરવી. બાપુ અત્યારે આપણે જે આશ્રમમાં બેઠા છીએ જમવાનું, હા. એ આશ્રમમાં આ જે વૃક્ષ છે આ વૃક્ષની હું બાપુ કહાની છે. આ વૃક્ષમાં આમાં પેલા તો 4 વૃક્ષ છે ભેગા એટલે. પાંચમું જે થાવું થાવું થાય છે. પાંચમું થાવો થવો થાય છે. આમાં છે પીપળો છે પછી ઉમરો છે વડલો છે. તમે જે જગ્યામાં બેઠા ને તમે બિલ્લી નેઠે બેઠા છો. હા બિલી આવી આ બિલી જ છે. હા, એ બિલ્લી છે. હું બેઠો છું ઉમરાની નીચે. હા આ ઉમરો છે. ઓલી બાજુ વડલો છે. હા પછી ઉપરથી બધી ડાળી ભેગી થાય ને એ વચારે પીપળો છે. વચારે પીપળો છે પાછો. એ પીપળાની વચારે એક શિવલિંગ છે અંદર એ ગુપ્તમાં છે. ઓકે એટલે આ ઝાડવામાં વચ્ચે વચ્ચે શિવલિંગ હોતે છે ખરા એમ ને. વચારે શિવલિંગ. વાહ આમાં અમુક ઘણાને દર્શન આપ્યા છે. કોકને હનુમાનજી દેખા, કોકને ગણપતિ દેખાણા, કોકને માતાજી દેખાણા. વાહ ઘણી એવી જેવી જેવી માણસને વિચારવા આવ્યું સીધા આમાં દર્શન થાય. દર્શન થાય. તમે જુઓ એટલે દર્શન થાય. થાય થાય અને જાગૃત છે આ. વાહ મેં ત્યારે પણ અત્યારે ધૂપ દીવાને આરતી કરીને ત્યારે એ ઝંઝણાટી બોલાવે છે. વાહ અને ખાલી ધૂપ ફેરવીને મેં તે લગીને બાપુ 3 ઝાડ ભેગા જોયા છે. 3 વૃક્ષ આવી રીતે ખરે હોય એવા મેં 3 જ જોયા છે.
આ પહેલી વાર મેં 5 વૃક્ષ એકારે જોયા છે. પાંચમું થવું છે, બાકી 4 તો કમ્પ્લીટ જ છે. 4 તો કમ્પ્લીટ છે, 5મું તમે કીધું થવું થાય છે. થયું છે. બાજુમાં જ છે, મારી પાછળની સાઈડમાં હોય છે, વાહ, બાજુ આવે છે, અહીંયા થવું. આ બધા ચમત્કારોની વચ્ચે બાપુ તમે આટલા વર્ષોથી જોયો છો, તો આમાંથી બાપુ તમે નિષ્કર્ષ શું કાઢ્યું, શું કરવું જોઈએ લોકોને, સામાન્ય લોકોને? હું તો કેવું એમ છે કે દર્શન કરવા જઈએ, દર્શન મૂર્તિના દર્શન તમારા પાપ ધોવાઈ જાય. બાકી અહીંયા માંગવા ન બેહાય એમ ને? માંગવા ન જવાય. માંગો તો બહુ લાયકાત પ્રમાણે તમે છે ને સેવા કરશો નિસ્વાર્થ વગર. એમાં ગોરક્ષનાથજીએ કીધું છે ને બાપુ, મગર વગર માંગે મોતી મળે, માંગ લિયા તો પાણી બરાબર, છીન લિયા તો રક્ત બરાબર. ગોરક્ષનાથજી કહે છે ટૂંકમાં વગર માંગે મળે ને એ હોના જેવું છે, લાયક બનો. આ પેલી જ મેં હનુમાન જયંતિ જન્મ ઉત્સવ કર્યો, હનુમાનજીનો જન્મ ઉત્સવ કર્યો આ જગ્યા ઉપર ઝૂલા દર્શન કરાવ્યા મેં. વાહ ભાઈ વાહ. હું હનુમાનજીનો ભગત છું એટલે ઝૂલા દર્શન કરાવ્યા, કોઈ ઝૂલા દર્શન નથી કરાવ્યા. હનુમાનજીને ઝૂલા ઉપર બેહાડ્યા. હનુમાનજીને મેં ઝૂલા દર્શન કરાવ્યા. વાહ. અને મારી પાસે કાંઈ નહોતું ને હું ઓલું બધું કમઠાને બેઠો હતો. હા, છોકરા જમાડવા, માણસોને જમાડવા, પક્ષીની કોણ આવશે, કોણ જાહે, કોણ લાવશે, કાંઈ ખબર નહીં. મારી પાસે તો કઈ હતું જ નહીં. મેં જમાડવા ગોઠવીને બેઠો હા, અને રાતના બધી વસ્તુ હનુમાન જયંતિની એક દિવસની વાર હતી તો અડધી રાત્રે જ બધું સામાન આવતો વગર ઓર્ડરે, કોઈને કીધું નથી ને એમને બધું આવવા જ બી નતું, વગર ઓર્ડરે. વગર ઓર્ડરે. જમવાનું બાળકોને મેં બહુ સરસ સમજાવ્યું હતું, ચોખ્ખું આપણે જેમ ઘરમાં જમીને એવું જ જમાડ્યું હતું. હનુમાનજીની કૃપા છે. હનુમાનજીની કૃપા. એ હનુમાનજી હો, ગમે ત્યારે જાગી જાય. ખાલી યાદ કરો, સમરણ કરો, જય શ્રી રામ કયો એટલે હનુમાનજી હાજર થાય. વાહ. થાય. હવે મારા જેવા ઠગ ભગત જો કરી દીધા હોય. ના ના એવું નથી બાપુ, પણ એ બાપુ 4 વાગ્યાનો અનુભવ એક બાકી રહી ગયો છે. એ લોકોને મેં જણાવો કે સવારે તમે આંખું ખોલતા પાણી પીવા હાટુ આવ્યા હતા. હા, એ શું હતું? તમે શું કે આખી રાત ભજન કર્યું, 4 વાગ્યા સાઈડ તમે કીધું કે કોક આવ્યું, દરવાજો ખોલ્યો, પ્રકાશ આખા રૂમમાં ફેલાઈ ગયો. ઈ મેં જોશીપ્રમા સંકટ મોચન મંદિરમાં પછી હનુમાનદાસ બાપુ દેવ થઈ ગયા ને એનો ભંડારો પૂરો થઈ ગયો પછી મેં હનુમાનજીનું મંદિર ખંભાઈ હતું. 10 વર્ષ મેં સંભાળ્યું. પછી મને અહીંયા એક પેલો અનુભવ આ હનુમાનજીનો છે. મને નથી ખબર કે હનુમાનજી જતા, મારી તો કેપેસિટી જ નથી, હું એને વર્તી આવ્યું. હું તો સેવા કરવા વાળો છું. જે કોઈ પાણી પીવા આવ્યો કે ભૂખો આવ્યો હોય એને કંઈક મને આવડે એવું બનાવી ખવડાવું, પીવડાવ્યું. અહીંયા એક સમયમાં સવારના 4 વાગે હનુમાનજીનો મંગળવારનો સમય હતો, ચોલો બોલો ચડાવીને કમ્પ્લીટ થઈને એક સિંદૂરનો વાટકો હું ભરીને રાખ્યો હતો કે બધા ચાંદલા કરવામાં. એક 4 વાગે માં ગાળામાં એક વિભૂતિ હાથમાં આવી ગઈ, કઈ પાણી પીવું છે. હું તો આ બાજુ દરવાજા આવો એટલે હું પાણી ખોલી દઉં, પાણી પીવડાવું. ઠીક એ આવીને પેલા તો એને છે ને પેલા એને પગ મૂક્યો ને અંદર તો મંદિરની અંદર ફૂલ અંજવાળું થઈ ગયું. ત્યાં લાઇટ નહોતી, લાઇટ જ નહોતી ત્યારે, એ ફૂલ અંજવાળું. આપણે કઈ બીજું આપણને તો કઈ દેખાય નહીં. વાહ, આપણે અંજાઈ ગયા ટૂંકમાં, આંખ જ આપણી બંધ થઈ જાય એવું દેખાય, કઈ દેખાય જ નહીં. એ સીધા હનુમાનજી આગળ જઈને ત્યાં સિંદૂરનો વાટકો ભર્યો તો ત્યાં સિંદૂર લગાડવા માંડ્યું, પોતાના શરીરમાં લગાડવા માંડ્યું, મોઢે ને બધે બધે. મારી ઉપર જીરીક વાર ઉભા રહ્યા, એ પાણી પીવું તો કે હા. પછી પાણી નહોતું ભર્યું, પાણી પીધું એને એની રીતના જ પીધું, ભરી નથી દીધું એની રીતના જ પીધું. ત્યાં નાઈન ભરીને રાખતો હું, મેં સ્પેશિયલ નાઈન ભરવા રાખી હતી બધા પાણી પીવા માટે. ઠંડુ પાણી પીવા હતું, નવી નાઈન લીધી હતી. હું મજૂરી કામ કરતો લીધી હતી. નાઈન ભરી ત્યાંથી પાણી પીધું, ઘડીક વાર ઉભા રહ્યા અને મને બચમાં લઈ ગયા. હું એને ઘૂંટણ પાસે જ પહોંચતો હતો. ઘૂંટણથી નીચે આવે ને ભાગ, હું એને ત્યાં લગી ન ગયો. એ અંદર જયારે એને પ્રવેશ કર્યો ને એ અંદર મંદિરની અંદર પ્લાસ્ટિક બાંધતા, વરસાદના ઠેટા બેટા ખરે ને વરસાદ આવે ને એના માટે. બાકી શ્રાવણ મહિનાનો ગાળો હશે તો ખૂબ વરસાદ આવતો, અને ત્યારે એ સમયમાં અમે અહીંયા પ્લાસ્ટિક બાંધ્યું હતું. એ પ્લાસ્ટિક આખું એમને એની મેળે ઓછું થઈ ગયું, બધું ખુલ્લું થઈ ગયું એની મેળે.
આખું પ્લાસ્ટિક જ બધું થઈ ગયું. એવી રીતે એની હાઈડ હતો પછી એને ઈ પ્રવેશ કર્યો. એ આવ્યા અંજવાળું થયું મંદિરની અંદર અને કોઈ દી હું જોયું નતું. ત્યારે મેં ઘડિયાળમાં ટાઈમ જોયો કે ભાઈ કેટલા વાગ્યા તો કે 4 વાગ્યા. ફૂલ બ્રહ્મ મુહૂર્તની શરૂઆતમાં. ખૂબ 4 થયા તો કાંટા ભેગા થયા અને મને એમ કે સપનું છે. તો ભાઈ દર્શન કરવા ચિંતાને આવ્યા ને એ 4 વાગ્યા ને 10 મિનિટ પછી આવ્યા હતા. ત્યારે એ જે તમે કહેતા હતા એ વયા ગયા હતા. હા, એ વયા ગયા હતા. અને પછી 4 ને 10 મિનિટે બીજા એક વ્યક્તિ આવ્યા. હા, એ વ્યક્તિ આવ્યા ને તો મેં એને પૂછ્યું બીજા એની સામે મેં જોયું અને સવારના પાછા દર્શન કરવા આવ્યા છે ને મોડેકથી. તમે આ સમયમાં આટલા વાગે આવ્યા હતા? હા, મારે 12 ગામ જવું છે એટલે હું દર્શન કરવા હનુમાનજીના દર્શન કર્યા વગરનો નથી જતો. એટલે ઈ પ્રૂફ થઈ ગયું કે તમે જે ઉઠ્યો તો એમ ઉઠ્યા હતા ને તમે જે જોયું સપનું નહોતું. સપનું નહોતું, સાચું હતું. હા. પછી હું આ દૂધોની જગ્યામાં ગયો ને પછી બાપુએ કીધું તું મેરે પાસ તો હનુમાનજી આયે थे तुम उसको कहाँ पहचान पैर पकड़ना चाहिए नहीं. वाह. कहीं का पैर पकड़ना चाहिए दबा पड़ी क्या. 7 बार इसे कर ले ने तो मेरे को कुछ करना ही नहीं पड़ेगा. वाह भाई वाह. नहीं मूर्ति कીધું તો આપણે પકડીને દે સિદ્ધ નો થઈ ગયા. ચલો બેટા તો હું તમારી ભેગો જ આવી સાચી જાઉં. વાત, સાચી વાત. મને કાંઈ જોતું નથી, મારાથી છોડાવી દો. હા. આ બધી વસ્તુમાંથી છોડાવી દો, મોહ માયામાંથી. આ બધા અનુભવ ગિરનારની ભૂમિમાં જ થાય છે. સાચી વાત. બીજે ક્યાંય થતા નથી. નથી. માનો તો થાય, માનો તો થાય. બાકી પથ્થરમાં ભગવાન તો છે. હા, અને પથ્થર ગિરનારની સીડીમાં તમે જેમ આગળ જાઓ ને જેમ ઊંચા જાઓ ને તમે પગથિયા બાય પગથિયા અને જ્યાં જપ કરવા જાઓ ને તમે 1 માળા કરી છે ને એને તમને 100 ગણા પુણ્ય મળે. 100 માળાનું પુણ્ય થાય. વાહ. એ બધું છે. પણ મેં પછી મંદિરમાંથી નીકળ્યા પછી મેં 85 પગથિયા વેચતો હતો ભજન કરવા. હું રાતના સમયમાં ભજન કરવા જતો. ત્યાં પણ એવા બધા અનુભવ થયો. કેવા બાપુ? ત્યાં અનુભવ થાય તમને ઓમ નમઃ શિવનો અવાજ આવે, પછી આદેશના અવાજ આવે. ભૈરવ દાદા પાસે? હા, ભૈરવની ખામે એક બીજો ધૂનો છે. હા. પછી આદેશના આવે, પછી ઓમ નમઃ શિવાયના આવે, શ્રી રામના જાપના આવે, પછી હરિયમ તસ્ત જય ગુરુદત્તના આવે. અવાજ તમને સંભળાય, કોણ બોલે તમને ન દેખાય, અવાજ સંભળાય. વાહ. એટલે એક વસ્તુ તો છે બાપુ, જે ભજન કરેલી જે જગ્યા હોય ત્યાં તમે જે પારખું વ્યક્તિ હોય ત્યાં પહોંચે એટલે એને અનુભવ થાય ને થાય. પણ ભગત તમારે થવું પડે. ભગત થવું પડે. સેવાનો ભાવ હોવો જોઈએ, સમર્પણનો ભાવ હોવો જોઈએ. સેવાનો ભાવ હોવો જોઈએ. આ બધી વસ્તુ તમારે જાણવી ને તો તમારે પેલા છે ને મંદિરની હાવણી માતા શીખો. સાચી વાત છે. અને મંદિરના ઠામ હોય ને એ ધોતા પડે. એ ગમે એનું હેઠું હોય એ ધોવાનું ચાલુ કરી દો કે મંદિરની હાવણી મારો ને એ પછી જ તમને તમારી સામે બધી આ બધી આવે. ન આવે. મેં આ જ કામ કર્યું છે, હાવણી મારવાનું. હું તો દૂધો નતો ને હું આખો દી હામેણા લઈને વાળતો. વાહ ભાઈ વાહ. સાફ સફાઈ બીજું કાંઈ નથી કર્યું. હાડવાને પાણી પીવડાવતો ને મોરલાને ચણ નાખતો. એક ગુરુ મંત્ર આપ્યો તો એનું નામ સમરણ જો કોઈ જબ તક કરે તો જો. બાપુએ મને કીધું કે આ માળા કરવાની, તો હું એ માળા કરતો. એ કેતા એમ હું કરતો. વાહ. ત્યાં લગીને મારી વાત હતી. વાહ. બાકી આપણને કઈ વસ્તુમાં ખબર પડતી નથી. ખાલી આપણે ભ્રમણ કર્યું. ખાલી ભ્રમણ કર્યું, કઈ જાણીને શીખા નથી આપણે કે હું છે હું નહીં. અનુભૂતિ થઈ છે. અનુભૂતિ થઈ છે. અનુભૂતિ એવી બધી થઈ છે કે ઓળખી ન હેગા. ઓળખી હેગા તો હું તો હોત નહીં. એનું ઓળખે કે બાપુ એમાં અમને ફાયદો છે ને, તમારો અનુભવ તમે મને કહી શકો તો હગો છો. બાકી જો ઓળખી ગયા હોત તો તમે બેઠા ન હોત તો તમે ક્યાંય હોત. હા, સંસારમાં આવ્યા પછી તમે મેં સંસાર ભરમેલું છે. ભગત છો. હા. બાપુ તો એના આપણે કહેવાય કે ભગત કોટીમાં જે વ્યક્તિ હોય જેને સંસારે માંડ્યો છે, એ ભક્તિ અને સંસાર બેયનું કઈ રીતે સમન્વય કરી શકે, કઈ રીતે બેયને એક લેવલમાં હલાવી શકે એમ. તો સામે માણસ ઉપર છે, પતિ પત્ની ઉપર હોય છે. સાચી વાત છે. હવે તમારી પત્ની એમ સમર્થ હોવી જોઈએ કે તમને ભક્તિ કરવાની છૂટ આપે અને આપણે એને ભક્તિ કરવાની છૂટ આપવી પડે. વાહ ભાઈ વાહ. એની ભક્તિ કરે, આપણે આપણી ભક્તિ કરવાની. એ જ રીતના પૂજા પાઠ કરવે ને એમાં આપણે રોકટોક નહીં કરવાની. વાહ.
એ એનું કરે ને આપણે આપણું કરવાનું. હા સંસારમાં રહીને બેયનું માર્ગ તો ભલે હારવાર હાલવાનું, પણ એને એનું કરવાનું, તમારે તમારું કરવાનું. અમે અહીંયા ભલે હમ અમારે તો ઓછો સમય છે હજી આવવાનો અહીંયા, હમ તો અમને મને ને અમને બેને અનુભૂતિ ઘણી બધી છે અહીંયા. ભગવાનના નામ જ મળે છે અહીંયા. અહીંયા હોતે. હા અહીંયા જાપ કરવાની બહુ મજા આવે, વાહ આનંદ આવે છે. એ જપ કરવા બેસી વાહ. રાતના અમે બાયણે નથી બેસતા, હમ તો દિવસના ટાઈમ થોડો ઘણો મળે ને, આજે થડ હેઠે બેઠા ને આપણે હમ બે થડ હેઠે અહીંયા ભજન કરી. આ જગ્યા ઉપર એવી તપસ્યા ટૂંકમાં સ્થાન છે કે નમઃશિવના જાપ કરે, હું શ્રીરામના જાપ કરું, વાહ ભાઈ વાહ. બીજું કઈ બહુ આવડતું જ નથી અમને. વાહ. પછી કોઈ આવ્યું હોય એ શૈવ પંથમાં છે ને તમે બેયનો પંથે અલગ, પણ વસ્તુ તો છેલ્લે એક જ થવાની છે. હા. એક જ ભજન વાળા થાય. વાહ ભાઈ વાહ. એમને નહોતો હું એને નહોતો વાહ. એકબીજા ભજન કર્યા રાખે. એક ઓલું શું કહેવાય, મને રામાયણ નો અહીંયા તો એક બીજું છે કે ભાઈ કોઈ આવ્યું હોય ને હમ તેને ટુકડો તો દઈએ અમે. વાહ. અમારે એક હાજર હોય ને થોડામાંથી થોડું અમે દે. ખવડાવી. વાહ ભાઈ વાહ. અહીંયા અમારે કોક ને કોક આવી હા, જાય. આવે આવે. બાકી અમે વધારે પડતું પશુ પક્ષીની જ સેવા કરીશું. હા, હા. અહીંયા હમણાં રોટલીનો ઢગલો પડ્યો છે અને હમ. ભાતે જો એ હતા ને ભાતે એટલા બેઠા હતા. હા. અમે ભાત વધારે હુકમ બાપા હનુમાનજીની દીધી છે, પશુ પક્ષી હાટું છે. વાહ ભાઈ વાહ. હા, એ તો રોટલી બાપુ. વધારે કરાવી હતી પશુ પક્ષી હાટું છે. હા, એ તો તમારે જંગલમાં બેઠા સિંહ દીપડા આવતા હશે ને બાપુ, હવે ને એનું કામ કરીને વ્યા જાય. એ એની રીતના કરે ને અમે અમારી રીતના હોય. અને બાકી આમ સિંહ એને કઈ એ અમને હેરાન નથી કરતા, અમે એને હેરાન નથી કરતા. હા એની રીતનું કામ કર્યું એ જ આ આટો મારીને વ્યા જાય. કઈ હેરાન કરતી અમને પણ એ ક્યાં સ્વરૂપમાં આવતા હોય ને કોણ આવતું હોય કેમ ખબર પડે બાપુ? હું અહીંયા આવ્યો ને 8 દિવસ પહેલા 8 દિવસ થતા ને ત્યારે જ હાવજ અંદર હતો. હા અમારી સામે જ બેઠા હતા. હા અહીંયા ચોકડી રહી ને હમ અહીંયા હાવજ હતો, મોટો બધો હતો. પછી એની રીતના પાણી પડતો હતો ને હું આરતી કરતો હતો. વાહ. પછી મારું ધ્યાન હતું કે એ આવી ગયા. એ સાંજે 6 વાગ્યામાં આવી ગયા. હું 6:30 વાગે ધૂપ દીવા કરું. હમ એ 6 વાગ્યામાં આવી ગયા હતા. મને નહોતી ખબર કે આવી ગયા. હમ હું અમારી રીતના મેં સેવા પૂજા અહીંથી આમ ચક્કર મારતા મારતા સેવા પૂજાજી સંજ્ઞાટાણું થતું હોય ને કરતા હતા. હમ એની રીતના બેઠા હતા. અમને તો ખબર નથી. પછી ખબર પડી, જોયું ને આરતી લઈને આવ્યા ને તો પછી અમે તો એની આરતી ઉતારી. હા તો એ તો છે જ ને બાપુ, કોણ આવ્યું આરતી સમય કેમ ખબર પડે? કઈ વિભૂતિ દર્શન દેવા એવી કેમ ખબર પડે? એમાં બાપુ આ બધાનું નિષ્કર્ષ શું નીકળ્યું ખબર છે? એક ભજન છે, પતા નહીં કિસ રૂપ મેં આકે નારાયણ મિલ જાય. આ એની જેવું છે. કયા રૂપમાં કોણ આવતો હોય આપણને કઈ ખબર નથી. પછી એ આખી રાત રહી અહીંયા. વાહ. તમારે બહાર નીકળવા પડો જ નહીં, તમે અંદર એ છે ને અહીંથી આમ ચક્કર મારીને આમ ફરી શું આ સામે સમાધિ છે, બાપુ. મધુપુરી બાપુ છે. હા મધુપુરી બાપુની સમાધિ આગળ જઈને આ બાજુ આવીને ત્યાં બેસી ગયા. હમ એ આખી રાત બેઠા, અમે અંદર બેઠા હતા. અમે અંદર બેહીને જોયા. અંદર તમે ભજન ચાલુ હતું, એનું બહાર ભજન ચાલુ હતું. એનું બા અહીંયા ભજન ચાલુ. એ અમારે એમ જ મોઢું રાખીને જ બેઠા હતા. હા એકબીજા ભજનિક બધા ભેગા થયા ભગત કોટીના. એ અમારે આમ જો, અમે એની આમ જોઈ. હા એમાં બીજું એ એક અનુભવ આ છે. 100%. એ અદભુત અનુભવ બાપુ. અહીંયા અમને નામ સંભળાય છે. હા આ જગ્યામાં આવ્યા ને 3 મહિના થયા ને, પેલા 1 મહિના તો કઈ નહોતું. પછી 2.5 મહિના જેવું થયું ને, પછી અવાજ સંભળાવા માંડ્યો. વાહ. શ્રીરામ 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 શ્રીરામ. હાલની તો હજી અવાજ આવે છે. વાહ. સંભળાય રાતના સમય કોક ભજન કરતું હોય એ સમય એવું. હમણાં અનુભવ તો ઘણા બધા થયા, અને કોઈ કહી ન હોય. અને કદાચ કોકને કહેવા જાય ને તો અમને ગાંડાલાલ સમજે છે. સાચી વાત છે. આને હું ખબર પડે છે. હા. હવે ફેંકવું છે એમ. હા સાચું કોઈને અત્યારે સાંભળવાનો રસ નથી. નથી. દેખાવમાં બધું છે. હા હા પીસ કરો ને એટલે મારા વાહ આને જે જગ્યા બધા હાલતા હતા એવું બધું દેખાવમાં બધા આવી ગયું. વાહ. હરેક વ્યક્તિને કહો, હરેક ભગતને કહું, સંસ્થાનમાં રહેતા રહેતા ભજન કરો. અને મંદિરની ક્યાંક આશ્રમ એવું હોય, કોકની સેવા પૂજા કરો. હા અમુક એવા વૃદ્ધ સાધુ હોય તો એની સેવા કરો. એની પાસે કંઈક શીખવા મળે, તમને કંઈક મળશે. તમારા આગલા પાપ રહેશે ને તો એ ધોવા હે. એની સામે કઈ બોલો નહીં તો ખાલી ની સામું જોઈને તમે રહો ને, એ ખાલી તમે હાવેણી મારો એની નજર તમારી ઉપર હશે ને તો એ તમારું પાપ ધોવાઈ જાય. અને કદાચ નજર નહીં હોય તો એને ખબર પડશે ને કે આવી રીતે કોઈ ભગત આવ્યું હતું સાફ કરી ગયું, તો એને એના સીધા આશીર્વાદ નીકળે છે. આશીર્વાદ નીકળે. એ તો હરેક વ્યક્તિને હોય. વાહ બાપુ વાહ. મંદિરની સેવા કરો, બીજું કઈ નહીં. હા. વધારે પડતું ઝાડવાને પાણી નાખો અને મંદિરની હાવેણી મારો.
મંદિર નાનું હોય કે મોટું હોય, એનાથી મતલબ નથી, આશ્રમ નાનું હોય કે મોટું હોય, એનાથી મેટર જ નથી. સાફ સફાઈ યાર ખાલી તમે હાવેણા મારશો ને તો તમને ઘણો બધો અનુભૂતિ થાય. ખાલી હાવેણા મારવાથી ને જ અનુભૂતિ એટલી થવા માંડશે. તમે જગ્યામાં જોડાઈ જાઓ, સમર્પિત થવું પડે, બીજું કંઈ નહીં. સમર્પિત થવું પડે. જે કરો એ ભાવથી કરો એટલે બધું થવા માંડે. તમે હાવણી મારતા ને તો ભાવથી મારો ને હા, તો એ એક પ્રકારની ભક્તિ થાય. તો હરેક વ્યક્તિને છે ને અઠવાડિયાની રજા આવતી હોય ને તો હરેક આશ્રમમાં જવાય. હા, આશ્રમમાં જઈને આ બધા અત્યારે કેવું છે કે આશ્રમમાં ફરવા જાય. નહીં કરવાનું, મોજશોખ કરવા માટે નથી કહેતો. હમ, હાવેણી મારો, સાફ સફાઈ કરો કે લાવો બાપુ તમારે શું મદદની જરૂર છે. હા, પૂછો ખાલી બાપુને શું છે. એમાં એક ભાવ જોઈએ પાછો. વટથી પૂછવા જાવ તો બાપુ ગાળું દે, મને ખબર છે. ઘણા એવા જોયા મેં, તું ક્યાં દે શકતા હે, બે અહીંયાથી જ ચાલુ કરે. એક ભાવ હોવો જોઈએ તમારો. તમે ક્યાં, તમે હેસિયત ક્યાં? હા, તમારી હેસિયત કે અહીંયાથી જ ચાલુ થાય. એમનું કે બાપુ મારે કે થાય એટલું કરો. હા બાપુ, કંઈક સેવાનું કાંઈ હોય બરાબર. નાની એવી સેવા, બહુ મોટું નથી માણસ, નાની એવી સેવા કે હું હામેડી મારે એવું કાંઈ કર્યું, લાયકાત પ્રમાણે. હા, એટલે બાપુ તમને સામેથી કે કર તારી રીતે જે કરવું હોય. સામે એ સામે જ નહીં કે લેવા ના ઓ લેવા ના, જે લેવું હોય ને તો જ. બાકી તો લગભગ કે સાધુ કોઈને માંગે જ નહીં, માંગે જ. હાથ લાંબો કરવાનો આવતો જ નથી. એને ગિરનારી ક્યાંથી મોકલી ને કે ખબર નથી. અમારા જેવા જો ભગત કોટી ને અમે ભગતમાં જંગલમાં પડ્યા છે. અમે હનુમાન જયંતિ ઉજવી, કોણ દઈ ગયું, શું થયું કાંઈ ખબર નથી. અમારે હનુમાન જયંતિ છોકરાએ જમી લીધું, પશુ પક્ષીએ ખાધું, માણસોએ ખાધું, બધાએ પ્રસાદી લીધી અહીંયા. હનુમાન જયંતિ તમે જેવું ધાર્યું તેવું એની કરતા વિશેષ થયું, વધારે થઈ ગયું. અને સાંજે રાત્રે ભજન થઈ ગયા સારા એવા. વાહ, ભજન મેં એમને બધા આનંદ આવ્યા. અને એ મને સહકારે સારો થતો, બધા આજુબાજુ વાળા આ ગામવાળાનો સહકાર સારો કર્યો મને. વાહ, જય શ્રી રામ.